નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ધોરણ 11માં 12મો પાઠ પ્રસંગદીપ એનો પ્રથમ પ્રસંગ તોફાન દિનની ઉજવણીનો જોયો હતો. હવે બીજો ભાગ જોઈએ તો બીજો ભાગ છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય. એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈને કહે કે નાનાભાઈ, તમે આ સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ને, સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ સમજાવો છો, તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ નાનાભાઈ કહે છે કે કોઈ કવિની કલ્પનાઓ સાથે જ સરખાવી શકાય. એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર એટલે કે વિદ્વાન કાલ્પનિકો કવિની કલ્પનાઓ સાથે સરખાવ્યા છે માટે કાલ્પનિકો કહ્યું છે કે નાનાભાઈને આવી અને કહે છે કે નાનાભાઈ, તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાતો મોટી કરો છો, સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ અમને લોકોને સમજાવો છો, તો પછી એક દિવસ સંસ્થા ચલાવવાનું કામ અમને સોંપો તો કેવી મજા આવે. હા, તમે સંસ્થા ચલાવો એથી રૂડું શું, કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ. નાનાભાઈએ તરત સંમતિ આપતા કહ્યું. હવે જુઓ, અગાઉનો આપણે પ્રસંગ જોયો કે નાનાભાઈ કોઈ પણ વાતનું મૂળ તેઓ પારખી શકતા હતા, એટલે વિદ્યાર્થીઓને ના પણ કહેતા ન હતા. વિદ્યાર્થીઓને તરત જ સંમતિ એટલે કે મંજૂરી આપતા શું કહે છે કે હા, તમે સંસ્થા ચલાવો એથી રૂડું શું, એટલે કે એનાથી સારું શું હોઈ શકે. કામ કરજો, તમારી ઈચ્છા હોય તો તમે કાલે આવી અને મને મળી જજો એટલે આપણે બધી વિચારણા અને કઈ રીતે તમારે કામ કરવાનું છે એની વ્યવસ્થિત ગોઠવણી કરી લઈએ. વિરાટ રાજાનો કુંવર ઉત્તરકુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોને ગાયો છોડાવવા નીકળી પડ્યો હોય તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા માટે ગયા. કે વિરાટ રાજાનો કુંવર ઉત્તરકુમાર કૌરવ સેનાને હરાવવા માટે જેટલી તૈયારી સાથે ગયો હતો અને આ ઉપરાંત ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી જ તૈયારી સાથે આમ યુદ્ધની તૈયારી સાથે યુદ્ધ કરવા જવાનું હોય ને જેવી તૈયારી કરવાની હોય એ તૈયારી સાથે બીજા જ દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા માટે જાય છે. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે, આવી ગયા, ચાલો મેં બધું તૈયાર જ રાખ્યું છે, તમે સંસ્થા સંભાળો છો ના. બીજા દિવસે જ્યારે ઓફિસમાં પેલા બાળકો ગયા એટલે નાનાભાઈ શું કહે છે, પેલા જે પ્રતિનિધિઓ એટલે કે આગેવાનો હતા એ ઓફિસમાં બાળકોમાં જે આગેવાન હોય ને, લીડર જેને કહીએ, તો એ લીડર જે હતો એ ઓફિસમાં પહોંચી ગયા એટલે નાનાભાઈ એમને કહે છે કે તમે આવી ગયા, ચલો મેં બધી જ તૈયારી કરી રાખી છે, તમે સંસ્થા ચલાવવા માટે સંભાળવા માટે તૈયાર છો ને. અમે તો સંભાળવા તૈયાર જ છીએ, તમને શું લાગે છે, વિદ્યાર્થીઓએ પૂછ્યું. વિદ્યાર્થીઓ પાછા કેટલા વટ સાથે નાનાભાઈને શું કહે છે કે અમે તો સંભાળવા તૈયાર છીએ, પણ તમને શું લાગે છે. મને તો બરાબર લાગે છે, તમે સંસ્થા સંભાળો, અમારે એટલી ચિંતા ઓછી. નાનાભાઈ બોલે. નાનાભાઈ અત્યંત વિનમ્રતાથી જવાબ આપતા શું કહે છે કે મને તો બધું જ બરાબર લાગે છે ને તમે જો સંસ્થા સંભાળો તો અમારે માથેથી એટલી ચિંતા ઓછી થઈ જાય. તો હવે તમે અમને સોંપો અને સમજાવો. બાળકો શું કહે છે, તો પછી એક કામ કરો, હવે તમે અમને આ કામ જે કંઈ પણ કરવાનું છે અમને સોંપી દો, આપી દો અને અમને સમજાવો કે કઈ રીતે અમારે કામ કરવાનું રહેશે. જુઓ, પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે એટલે હું તેને બધું સોંપી દઉં. પછી હિસાબનીસ કોણ થશે, મકાન બાંધકામનું કોણ સંભાળશે, પ્રકાશન વિભાગને કોણ સંભાળશે, મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી નાખો. નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. કે નાનાભાઈ બાળકોને શું કહે છે કે જુઓ, પહેલાં તમે નક્કી કરી લો કે તમારામાંથી નિયામક કોણ બનવાનું છે, એટલે પહેલાં સૌપ્રથમ હું આ બધી જ જવાબદારી એને સોંપી દઉં. નિયામક એટલે કે સંસ્થા ચલાવનાર મુખ્ય વ્યક્તિ હોય એને શું કહેવાય, નિયામક. ત્યાર પછી હિસાબનીસ એટલે કે પૈસાનું ખાતું કોણ સંભાળવાનું છે, જે નવી બિલ્ડિંગો બને છે બાંધકામનું કામ કોણ સંભાળવાનું છે. પ્રકાશન વિભાગ એટલે કે
લાઇબ્રેરી પુસ્તકાલય કોણ સંભાળવાનું છે, ગૃહપતિ કોણ બનવાનું છે, તમે તમારામાંથી નક્કી કરી નાખો. હવે બાળકો એક પછી એક આ પ્રશ્નો નાનાભાઈના મુખમાંથી નીકળતા શબ્દો સાંભળી અને ડઘાઈ જાય છે. નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા હવે શરૂ થઈ જાય છે. વિરાટ એટલે મોટી. વાત આગળ ચાલી. તમે સરવૈયું અને સિલક તપાસી લો. પગારની તારીખ નજીક આવે છે, તેથી પૈસા છે કે નહીં તે જાણી લો. પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લો. નાનાભાઈ શું કહે છે? પોતાની વાતને આગળ ધપાવતા કહે છે કે તમે સરવૈયું અને સિલક તપાસી લો, એટલે કે હિસાબ કરી લો, અને સિલક એટલે કે કેટલા પૈસા પડ્યા છે અત્યારે એ ચેક કરી લો. પગારની તારીખ પણ નજીક આવી રહી છે, તેથી પૈસા છે કે નહીં તેની જાણ કરી લો. પગાર માટે તેમજ બીજા કામો માટે તમે જે રકમ ખૂટે છે એ ક્યાંથી મેળવશો એનો પણ વિચાર કરી લો. તે નાનાભાઈ, અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ? વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા. નાનાભાઈની આ વાતો સાંભળી અને વિદ્યાર્થીઓના પગ ઢીલા થઈ ગયા, એટલે કે વિદ્યાર્થીઓ નાસીપાસ થવા લાગ્યા, હતાશ થવા લાગ્યા કે નાનાભાઈ તમે અમને કહો છો તો અમે તો પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીએ? મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે. તમે તમારા વડીલો મિત્રોને લખો. નાનાભાઈ સાવ ભોળા બની જઈ અને બોલ્યા. નાનાભાઈ સાવ જાણે, બધું જ જાણતા હોવા છતાં પણ અજાણની જેમ બાળકોને શું કહે છે કે મેં સંસ્થા જ્યારે શરૂ કરી, આ સંસ્થાની શરૂઆત કરી ત્યારે અને આજે પણ મેં મારા વડીલોની મિત્રોની મદદ લીધી છે અને એમની મદદથી મારું ગાડું બરાબર ચાલ્યું છે. એટલે તમે પણ તમારા વડીલો અને મિત્રોને લખો, કાગળ લખો અને એમની પાસેથી તમે મદદ માગો. વડીલો મિત્રો કંઈ અમને પૈસા આપે? બાળકો શું કહે છે કે તમે વડીલો અને મિત્રોની વાતો કરો છો તો એમને થોડા પૈસા આપે, તો બીજેથી મેળવો. સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ના. નાનાભાઈ શું કહે છે કે ત્યાં તમારા વડીલો મિત્રો ના આપે પૈસા તો બીજે ક્યાંયથી મેળવી લો. સંસ્થા જો ચલાવવી હોય તો સૌપ્રથમ પૈસાની જરૂર તો પડવાની જ છે. નાનાભાઈ એમ કરીએ, નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી, બાકી બધું અમે સંભાળીશું. એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો. નાનાભાઈને એક પછી એક વાત સાંભળી અને વિદ્યાર્થીઓના પગ ઢીલા પડી ગયા અને આમાંથી એક ચાલાક વિદ્યાર્થી હતો, એણે રસ્તો કાઢી નાખ્યો. શું કહે છે કે નાનાભાઈ એક કામ કરો, નિયામક તમે જ રહો, પૈસા લાવવાની જવાબદારી પણ તમે જ રાખો, બાકી બીજું જે કંઈ પણ કામ હોય અમને સોંપી દો, અમે સંભાળી લઈશું. તમે કહેશો તો હું નિયામક થઈશ, પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે, તમે ચલાવી નહીં કહેવાય. મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે. નાનાભાઈએ વાસ્તવિકતા જણાવી. વાસ્તવિકતા એટલે હકીકત. કે નાનાભાઈ હકીકત જણાવતા શું કહે છે કે તમે મને કહેશો નિયામક થવાનું તો હું તો નિયામક બની જઈશ, પણ પછી સંસ્થા ચલાવી એવું મેં જ સંસ્થા ચલાવી છે એવું કહેવાશે, તમે ચલાવી છે એવું કહેવાશે નહીં. અને જે પ્રમાણે હું કહીશ એ પ્રમાણે જ તમારે ચાલવું પડશે. ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે, સંસ્થા ચલાવવા તૈયાર છીએ, પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ? વિદ્યાર્થીઓ થોડીક વાર શાંત ઊભા રહી ગયા અને પછી નાનાભાઈને શું કહે છે કે સંસ્થા ચલાવવા માટે તો અમે તૈયાર છીએ, પણ આ પૈસાની વ્યવસ્થા અમે ક્યાંથી કરીશું? ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવી એટલે કાંઈ તમે બાજીમોળા માનો છો? બોલો, તમે સંસ્થા સંભાળો છો ને? નાનાભાઈએ જરા કડક અવાજે કહ્યું. કે નાનાભાઈ થોડી મજબૂતાઈપૂર્વક કડક સ્વરે શું કહે છે કે ત્યારે એ તો જે બધી જ ચિંતા રાખી શકે, પૈસાની લેવડ દેવડ કરી શકે, વડીલોની મિત્રો પાસેથી પૈસા લાવી શકે, એ જ સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવી એ કંઈ બાજીમોળા માનો છો એટલે કે નાની સૂની અને સરળતાવાળી વાત નથી. નાનાભાઈ કડક સ્વરે શું કહે છે કે બોલો, તમે સંસ્થા સંભાળો છો ને? ઘડીક ઊભા રહી સંકોચ પામતા નજર ચૂકાવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી. કે થોડીક વાર જે આગેવાની મંડળી આવી હતી એક શાંત ઊભી રહી, સંકોચ પામી અને નજર નીચી રાખી અને વિદ્યાર્થીઓ જે આવ્યા હતા એ ઓફિસની બહાર નીકળી ગયા. એટલે પેલી કહેવત છે ને, સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે, એવી સરળતાથી નાનાભાઈ દરેકે દરેક મુશ્કેલીનો સરળતાથી ઉપાય લાવી શકતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે પાઠોમાં આપણે લખ્યું છે તે પ્રમાણે લેખક પરિચય,
અને ત્યારબાદ શબ્દાર્થ રૂઢિપ્રયોગો લખ્યા પછી આપણે સ્વાધ્યાય કાર્ય આ 12મા પાઠનું પૂર્ણ કરી લેવાનું છે. ધન્યવાદ.